નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલી તમામ 8 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રેનેજ, રોડ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ સહિતના 6 મુખ્ય કામો અને 2 વધારાની દરખાસ્તો પર વિગતવાર ચર્ચા બાદ મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ગતરોજ મળેલી વીએમસીની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ કામોને લગતી મહત્વની દરખાસ્તો ચર્ચા અર્થે મૂકવામાં આવી હતી, જેમાં ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સિટી એન્જિનિયર કચેરી, સામાન્ય વહીવટ વિભાગ, રોડ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા તેમજ ચીફ ઓડિટર કચેરીના 6 કામો અને જનસંપર્ક વિભાગ સહિતના 2 વધારાના કામો મળીને કુલ 8 દરખાસ્તોને સમિતિએ લીલી ઝંડી આપી દીધી છે. બીજી તરફ અર્બન ડેવલપમેન્ટ ટુવર્ડ્સ અ સ્માર્ટ નેશન વિઝન વિષય પર આગામી 23 થી 27 નવેમ્બર 2026 દરમિયાન સિંગાપુર ખાતે ઇન નોલેજ કોઓપરેશન પ્રોગ્રામ અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાનાર છે. આ આંતરરાષ્ટ્રીય તાલીમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ ભાગ લેવાના હોય સ્થાયી સમિતિ દ્વારા સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકની અંદર 6 કામ હતા અને 2 વધારાની દરખાસ્ત હતી. આ 8 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ તરફથી આવેલી કે ઊંચું ભૂગર્ભ સ્થળ જળ આપણે લેવા માટે ડીપ રિચાર્જ વેલ આપણે બનાવી રહ્યા છીએ રેન વોટર હાર્વેસ્ટિંગને અનુસંધાનમાં. એમની પાસે નાણાકીય મર્યાદા હોવાથી અને સમય મર્યાદા પૂરી થઈ ગયેલા હોવાથી સમય મર્યાદામાં એમનો વધારો કરીએ છીએ. બીજું સિટી એન્જિનિયર તરફથી જે હતી કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે થઈને જે એજન્સીઓ રહી એની અંદર આપણે અત્યારે થોડા સુધારા વધારા કરીને વધારાની એજન્સીઓ પણ એની અંદર ઇન્વોલ્વ થઈ શકે એ માટેની એક સુધારા વધારા માટેની દરખાસ્ત હતી, એને પણ આપણે મંજૂરી આપી છે. સામાન્ય વહીવટ તરફથી એક આપણને દરખાસ્ત હતી કે કમિશનર શ્રીને ગવર્મેન્ટ ઓફ સિંગાપુર એન્ડ જાપાન આ બેના કોમ્બિનેશનથી એક સ્પોન્સર પ્રોગ્રામ છે, તો એ સ્પોન્સર પ્રોગ્રામની અંદર જવા માટેની રજા છે. રોડ તરફથી વોર્ડ નંબર 16 ની અંદર કપુરાઈ કેસર 45 વાળો જે રોડ રહ્યો એની અંદર કાચો પાકો રસ્તો બનાવવાની મંજૂરી છે. એક ઓડિટની દરખાસ્ત હતી અને એને ધ્યાનમાં લેવાની છે. અને બિલ્ડિંગ શાખા તરફથી બાકડા જે આપણે ચિપ્સ વાળા બનાવવામાં આવે છે એને વધારાની નવીન ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા માટે જે કમિશનરની ભલામણ હતી એને મંજૂર કરેલી છે. વધારાની 2 દરખાસ્તની અંદર દશામાની આજે વિસર્જન રાતથી શરૂ થઈ જશે, તો એના માટેની જે કંઈ સગવડતા કરવી પડે, કોઈ ટેન્ટ, બેનર્સ, હોલ્ડિંગ, પીવાનું પાણી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અથવા તો જે કંઈ ફરજ ઉપર રહેનાર આપણા કર્મચારીઓ રહ્યા એ બધા માટે કંઈ વ્યવસ્થાની જરૂર કરવી પડે, આ બધા માટે ખર્ચની જે એક કમિશનર તરફની દરખાસ્ત હતી એને ધ્યાનમાં લઈને મંજૂરી કરેલી છે. એ ઉપરાંત બીજી એક દરખાસ્ત હતી કે જે સ્થાયી સમિતિમાં 7-8-26 3 નંબર ઉપર એક દરખાસ્તને આપણે ધ્યાનમાં લીધેલી હતી. એમાં અત્યારે કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાથી અને આખરી સુનાવણી હજી પડતર હોવાથી એ ઠરાવને અત્યારે આપણે રદ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.